સરકારે આખે આખું તળાવ આપણા માનનીય વડાપ્રધાનના માતૃશ્રીના નામે ચડાવી દીધું છે. આપણે કોઈ વ્યક્તિગત વાંધો નથી, એમના માતૃશ્રીનું નામ આપવામાં આવે તો સરકારનો નિર્ણય છે, પરંતુ જ્યારે ધાર્મિક બાબત આવે છે ત્યારે ધાર્મિક બાબતમાં જ્યારે કોઈ પણ નિર્ણયો લેવામાં આવે તો સ્વાભાવિક છે કે સ્થાનિક જે ધાર્મિક નેતાઓ જે છે એની સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે. અને સરસ્વતીનું મહત્વ તો આખી દુનિયામાં એનું મહત્વ છે. ત્યાં શ્રાદ્ધ માટેનું શ્રાદ્ધનું કેન્દ્ર છે. જે ભારતના જે 6 પવિત્ર સરોવર છે એમાંનું પવિત્ર સરોવર જે છે બિંદુ સરોવર છે. તો સ્વાભાવિક છે કે લોકોની લાગણી, ધાર્મિક લાગણી આની સાથે જોડાયેલી હોય અને દુભાઈ પણ ખરી. તો હવે આનો ઉપાય શું છે વિકાસભાઈ, શું લાગે છે આપને? આમાં તો સાહેબ બજરંગ દળ થી લઈ અને બીજા જે પણ આપણા હિન્દુ ધાર્મિક જે છે એ લોકો પણ રજૂઆતો કરી રહ્યા છે, પણ હવે જોઈએ તો જાડી ચામડીની સરકાર છે, કરે ના કરે એમની મરજીની વસ્તુ છે.